તો પાલનપુરમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે। સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ગરકાવ થઈ ગયા। સિવિલના ટ્રોમા સેન્ટર આગળ જ વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા દર્દીઓ અને તેમના સગાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો પાલનપુરના છે, જ્યાં સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ જતા સૌથી વધારે હાલાકી હોસ્પિટલે આવતા લોકોને પડી રહી છે, દર્દીઓને પડી રહી છે, ત્યાંથી અવરજવર કરતી એમ્બ્યુલન્સને પડી રહી છે। જો કે આ પાણીનો નિકાલ ન થતા લોકોમાં પણ ભારોભાર રોષ છે, કારણ કે પાણી વચ્ચેથી લોકોને પસાર થવું પડી રહ્યું છે। રાતે બે ખાસું બધું પાણી હતું, સીડીઓ સુધી પાણી હતું। તો પહેલાં તો પાણીની વ્યવસ્થા નથી અહીંયા, બરાબર। પાણી જાય એવો નિકાલ જ નથી અહીંયા, બહુ ખાડો પડે અને દર્દી લોકોને બહુ તકલીફ પણ પડે। તમે ક્યાં નીકળ્યા? અબેલ અમે ચા લેવા નીકળે છીએ। કેવી રીતે જવું પડે? પાણીમાં જવું પડે, બરાબર। લોકોની સારવાર કરાવવા આવ્યો? અહીંયા મારે ઘેરથી એમને ઓપરેશન કરાવ્યું ડિલિવરી માટે। મુશ્કેલી પડે? કાઠું પડે છે, બેલ 15-16 દાળ થઈ ગયા મને। અહીંયા પાણી ભરાય, મુશ્કેલી કેવી પડે? રાત્રે તો તમે જોવા આવ્યો તો પૂરેપૂરું પુષ્કળ પાણી ભરેલું હતું। પુષ્કળ એટલે બહાર આવી જ ના, કોઈ ઢેચણથી કમ્પ્લીટ કમર બરોબર પાણી હતું। અત્યારે હવે કેવી સ્થિતિ છે? હાલ એ પાણી તો છે જ। કોઈ ચા પાણી લેવા જવું હોય, બીમાર વ્યક્તિને ફ્રૂટ લાવવું હોય, ચા લાવવી હોય, કોઈ બિસ્કિટ લાવવી હોય, તો હાલે પણ પાણી પુષ્કળ ભરાયેલું। પાણીમાંથી પસાર થતા ડર લાગે? હા યાર, પુષ્કળ હતું પાણી તો ડર જ લાગે ને। તો હવે શું માંગે તમે? હા, પુષ્કળ આ પાણી બનો નિકાલ કરે તો સારું। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં મોડી રાત્રે થયેલા 5 ઇંચ જેટલા વરસાદમાં પાલનપુર પાણી થયું છે। પાલનપુરના નીચાણવાળા અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે। તો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાયા છે ને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ છે તે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। અત્યારે જે પ્રકારે સિવિલ હોસ્પિટલના દ્રશ્યો બતાવી રહ્યો છું કે સિવિલ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર કે જ્યાં તાત્કાલિક સારવાર કેન્દ્ર આવેલું છે, તે તાત્કાલિક સારવાર કેન્દ્ર આગળ જ જે પ્રકારે પાણી ભરાયા છે। મહત્વની વાત છે કે મોડી રાત્રે તો અહીં ઢીચણસમા પાણી હતા, પરંતુ જેમ જેમ વરસાદની ગતિ ધીમી થઈ છે ને તેમ તેમ હવે આ પાણી છે તે ઓસરી રહ્યા છે। પરંતુ અત્યારે પણ જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં જે પ્રકારે પાણી ભરાયા છે ને તેને જ કારણે અહીં સારવાર લેવા બીમારીમાંથી દૂર થવા આવતા દર્દીઓ છે તે દર્દીઓ જ ક્યાંક બીમારીમાં સપડાય તેવી સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે। જે પ્રકારે જિલ્લા મથક પાલનપુરમાં મોડી રાતથી વરસાદ થઈ રહ્યો છે ને તેને જ કારણે પાલનપુરના નીચાણવાળા અનેક વિસ્તારો છે તે વિસ્તારો પાણી થયા છે। પાલનપુરના કીર્તિસ્તંભ, જૂના બસ સ્ટેન્ડ, મફતપુરા સહિત પાલનપુર સિવિલ છે તે સિવિલ હોસ્પિટલમાં પણ અત્યારે જે પ્રકારે પાણી ભરાયા છે ને તેને જ કારણે સિવિલ હોસ્પિટલમાં જે સારવાર અર્થે આવતા દર્દીઓ છે તે દર્દીઓ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।